તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 4 ડિસેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ રસપ્રદ રહેવાનો છે। તો શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો? પહેલા આર્ટિકલની વાત કરીએ તો તમને ખ્યાલ જ હશે કે આ પંજાબના ખેડૂતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે, ફાર્મર પ્રોટેસ્ટ, જે સરકાર દ્વારા જે માળખાગત સુધારા લાવવામાં આવેલા છે, સ્ટ્રક્ચરલ રિફોર્મ, એગ્રીકલ્ચર, આજે ખેતીકીય ક્ષેત્ર જે છે એની અંદર એનો બધા ફાર્મર લોકો જે છે એ વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂત જે છે એનો વિરોધ કરી રહ્યા છે। તો દિલ્હીની એની અંદર બધા પ્રોટેસ્ટ, વિરોધ ને એ બધું ચાલી રહ્યું છે, રોડ રસ્તા ને એ બધું બ્લોક થઈ ગયેલું છે। તો હવે સરકાર દ્વારા એવી ઓફર કરવામાં આવેલી છે કે સરકાર આજે ફાર્મ લો, ખેડૂત માટેના જે કાયદા હતા એની અંદર 8 જેટલા સુધારા કરવા માટે તૈયાર છે। 8 જેટલા સુધારા કરવા માટે તૈયાર છે। ખેડૂતોને શું ડર છે? ખેડૂતોને મુખ્યત્વે એવો ડર છે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ સરકાર આજે નહીં તો કાલે રદ કરી નાખશે। એટલે એ લોકોની એવી માંગણી થઈ છે કે આજે કાયદા જે છે કાયદાની અંદર જ એવી જોગવાઈ કરી નાખો કે એમએસપી એવો રદ કરશે નહીં, સરકાર ક્યારેય પણ એમએસપી રદ કરશે નહીં, એવી એમની માંગણી કરવાની થઈ છે। પરંતુ સરકાર ખાલી મોઢેથી બોલી અને એવું કહી દે છે કે અમે આ રદ નહીં કરી શકીએ, બાકી કાયદાની અંદર ક્યાંય પણ એમએસપી રદ કરશે કે નહીં કરે એના વિશેની કોઈ ચોક્કસ જોગવાઈ કરેલી નથી। પરંતુ ખેડૂતોના મનમાં એવો ડર છે કે સરકાર આગળ જતાં અત્યારે આ જે રીતના ધીમે ધીમે પગલાં ભરી રહી છે એ પગલાં ભરી અને એક સ્ટેજે એવું પહોંચી જશે કે જ્યારે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ રદ કરી નાખશે। એટલે આવો ડર છે એના કારણે આ બધું થઈ રહ્યું છે। તો સરકાર અત્યારે એવું કહી રહી છે કે અમે 8 જેટલા સુધારા કરવા માટે તૈયાર છું। 8 જેટલા સુધારા રજૂ કરેલા છે ફાર્મ પ્રોડ્યુસને એ બધાની માટેના। પરંતુ અહીં બધા જ ખેડૂતોનું તો એવું માનવાનું થઈ છે, ખેડૂતોની એવી ડિમાન્ડ, એવી માંગણી છે કે આ બધા કાયદાને સંપૂર્ણપણે રિપીલ, સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવે। તો આ બાકી આ 3 ખેડૂતોના કાયદા કયા છે, એની કોન્ટ્રાવર્સી શું છે એ તમને ખ્યાલ હોવી જોઈએ। ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે। ધ ફાર્મર્સ પ્રોડ્યુસર ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટ, ઇલેક્ટ્રિસિટી માટેનો એક એક્ટ હતો, ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, આ બધા એક્ટ તમને ખ્યાલ હોવો જોઈએ। આ બધામાં જો કોઈ સૌથી વધારે મહત્વનું હોય તો ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જે છે એ વધારે મહત્વનો છે, બરાબર। તો આ ઓલરેડી મેં આની ઉપર અલગ અલગ વિડીયો બનાવેલા છે, તો એ તમે જોઈ લેજો, એમાં તમને ખ્યાલ આવી જશે। બાકી બીજો મહત્વના આર્ટિકલની વાત કરીએ તો એ વાત કરે છે કોન્વિક્ટેડ લેજિસ્લેટર કાન્ટ બી બાર્ડ ફોર લાઈફ ફ્રોમ પોલ્સ। હવે પહેલાં તમે અહીંયા એક આખો મુદ્દો સમજો। એક અરજી કરવામાં આવેલી હતી, કોઈ વ્યક્તિએ પ્લી એટલે કે અરજી કરેલી હતી, કઈ જગ્યાએ? સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરેલી હતી। સુપ્રીમ કોર્ટની અંદર અરજી એમને એવી કરેલી હતી, શું કરેલી હતી કે જે લોકો જેટલા પણ એમપી અને એમએલએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, ધારાસભ્ય અને સંસદ સભ્ય, આ જે લોકો કોઈ ગુના અંતર્ગત સંડોવાઈ જાય, કોઈ ગુના અંતર્ગત સંડોવાઈ જાય તો એમની ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ। આ જે પ્રતિબંધ જે છે એ લાઈફ ટાઈમ, સંપૂર્ણ જીવન દરમિયાન હોવો જોઈએ। સંપૂર્ણ જીવન દરમિયાન પછી એ બીજી વાર ક્યારેય ઇલેક્શન, ચૂંટણીમાં ભાગ લઈ શકવો જોઈએ નહીં। અને એની માટે એમને કારણ શું આપ્યું? એની માટે અરજી કરનાર વ્યક્તિએ કારણ એવું આપેલું કે આપણા દેશની અંદર 3 પ્રકારની અલગ અલગ વસ્તુ છે, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, એટલે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। આ ત્રણેયની અંદર વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ એક્ઝિક્યુટિવ કે જ્યુડિશરીની અંદર, એક્ઝિક્યુટિવ કે જ્યુડિશરી અથવા તો ખાસ કરીને જ્યુડિશરીની અંદર, અથવા જો કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરે છે, ગવર્મેન્ટ ઓફિસની અંદર કોઈ પણ જગ્યાએ નોકરી કરે છે અને જો એની ઉપર કોઈ પણ ક્રાઇમ, કોઈ પણ ગુનો, કોઈ પણ પ્રકારની વસ્તુ સિદ્ધ થઈ જાય, ક્રાઇમ, ગુનો, કરપ્શન કે કોઈ પણ ચાર્જની અંદર આવી જાય, તો એ આખા જીવન દરમિયાન, સંપૂર્ણ જીવન દરમિયાન પછી એ ફરીથી ક્યારે એ નોકરી ઉપર પાછો આવી શકતો નથી અથવા બીજી પણ અન્ય કોઈ નોકરી ઉપર જઈ શકતો નથી। મતલબ કે કોઈ પણ સિવિલ સર્વન્ટ અથવા પબ્લિક સર્વન્ટ, જાહેર જનતાની નોકરી કરવાવાળો વ્યક્તિ એ કોઈ ગુનામાં સંડોવાઈ જાય તો ફરીથી એ નોકરીમાં પાછો આવી શકતો નથી। પરંતુ જે લેજિસ્લેટર એટલે કે ધારાસભામાં કામ કરવાવાળા એમપી અને એમએલએ જે છે એમની સાથે આવું નથી। એમની સાથે અત્યારનો જે કાનૂન જે છે, અત્યારના કાનૂન મુજબ કંઈક એવી વસ્તુ છે કે જો કોઈ પણ એમપી અને એમએલએને 2 વર્ષ કરતાં વધારેની સજા થયેલી હોય, 2 વર્ષ કરતાં વધારેની સજા થઈ હોય તો એ સજા પૂરી થયાના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી। 6 વર્ષ પછી પાછા લડી શકે છે, બરાબર। 6 વર્ષ એટલે કે લાઈફ ટાઈમ બેન, આખા જીવન દરમિયાન પ્રતિબંધ મૂકે એવો કોઈ કાયદો છે નહીં। એટલે જે વ્યક્તિએ અરજી કરેલી એ સુપ્રીમ કોર્ટના એક વકીલ હતા, એમને અરજી કરી અને એવું કીધું કે આ એક રીતે ડિસ્ક્રિમિનેશન છે, એટલે કે ભેદભાવ છે કોની વચ્ચે કે સિવિલ સર્વન્ટ અને આજે પોલિટિશિયન લોકો, રાજનેતાઓ, એમપી અને એમએલએ જે છે એ બંનેની વચ્ચે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ છે। એટલે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેય એક સમાન છે, તો બધાને એક સમાન વસ્તુ પૂરી પાડવી જોઈએ। એવું ન હોવું જોઈએ કે આ રાજનેતાઓને તો થોડી એમની સાથે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ થાય છે એવી વાત કરવામાં આવેલી, બરાબર। તો સુપ્રીમ કોર્ટે કીધું કે બરાબર, હા સાચી વાત છે કે આ રાજનેતાઓ, પોલિટિશિયન, એમપી એમએલએ ઉપર પણ લાઈફ ટાઈમ બેન, સંપૂર્ણ જીવન દરમિયાન પ્રતિબંધ મૂકવો જોઈએ, કોની ઉપર? તો કે ચૂંટણી લડવા ઉપર। ઇલેક્શન કમિશને પણ એને એન્ડોર્સ એટલે કે એને સમર્થન આપ્યું અને એણે પણ કીધું કે બરાબર, વાત સાચી છે કે જો કોઈ એમપી એમએલએ કોઈ બાબતની અંદર સંદિગ્ધ પાયો જાય, એની ઉપરનો આરોપ સિદ્ધ થઈ જાય, એ ગુનેગાર સાબિત થઈ જાય તો પછી એને આખા જીવન દરમિયાન
ચૂંટણી લડવા ઉપરથી પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એવી વાત કરેલી. સુપ્રીમ કોર્ટે પણ કીધું, ઇલેક્શન કમિશને પણ એની માટે એન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન આપ્યું. પરંતુ સરકાર પાસે જ્યારે જવાબ માંગ્યો તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારે એવું કીધું ના ના આવું કંઈ કરવું જોઈએ નહીં. એણે આ આખી વસ્તુને રિજેક્ટ રદ કરી નાખી. બરાબર. તમને એવું લાગે કે સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ જ એવું કામ નથી કરી નાખતી? સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ એવું ન કરી શકે. કેમ? કારણ કે મેં તમને ઓલરેડી કીધેલું છે કે જો આ રદ કરવું હોય, જો એ સંપૂર્ણ જીવન દરમિયાન ચૂંટણી લડી શકે તો એની માટે શું કરવું પડે? એની માટે કાયદો બનાવવો પડે. અને કાયદો બનાવવાનું કાર્ય સુપ્રીમ કોર્ટનું નથી, કાયદો બનાવવાનું કાર્ય કેન્દ્ર સરકારનું છે. એટલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કીધું કે તમે આવો કોઈ કાયદો બનાવો. કેવો? કે જો કોઈ વ્યક્તિ MP MLA સંદિગ્ધ પાયો જાય, કોની અંદર? ગુનાની અંદર આરોપીમાંથી એ ગુનેગાર સાબિત થઈ જાય તો એને સંપૂર્ણ જીવન દરમિયાન ચૂંટણી ન લડી શકે એવો કાયદો બનાવો. પરંતુ સુપ્રીમ કોર્ટે આખા આઈડિયાને રિજેક્ટ રદ કરી નાખ્યો અને એમ કીધું કે ના ના આવું કરી શકાય નહીં. યુનિયન મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ એના દ્વારા એવું કહેવામાં આવેલું કે જે કોઈ પણ વ્યક્તિ પબ્લિક સર્વન્ટ, જાહેર નોકરી કરવાવાળો વ્યક્તિ અને લેજિસ્લેટર, આ બંને વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ છે. એટલે બેયને એક સાથે સરખાવી શકાય નહીં. એટલે કે જે જાહેર નોકરી કરવાવાળો વ્યક્તિ જે છે એની ઉપર આખા જીવન દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવે છે એ વસ્તુ સાચી. પરંતુ જે પોલિટિશિયન, રાજનેતા, MP અને MLA જે છે એ બંનેની સરખામણી કરી શકાય નહીં. એ કોઈ પબ્લિક સર્વન્ટ છે નહીં. બરાબર. તો આખો મુદ્દો શું છે એ તમે સમજ્યા છો. હવે આપણે થોડેક કાયદાકીય બાબતોને એ બધું સમજવાની કોશિશ કરીએ. 1951માં એક એક્ટ બનાવવામાં આવેલો હતો જેને RP એક્ટ કહેવામાં આવે છે. RP એક્ટ એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, જેને લોક પ્રતિનિધિત્વ ધારો પણ કહે છે. ગુજરાતીમાં શું કહે? લોક પ્રતિનિધિત્વ ધારો, RP એક્ટ. એ RP એક્ટની સેક્શન 8ની અંદર 8મા નંબરની સેક્શનની અંદર વાત કરેલી છે કોની? ડિસ્ક્વોલિફિકેશનની. એટલે કે MP અને MLA જો અમુક પ્રકારના કાર્ય, અમુક પ્રકારના ગુના, અમુક પ્રકારની વસ્તુની અંદર સંદિગ્ધ પાયા જશે તો એમને ડિસ્ક્વોલિફાઈ કરી શકાશે, એમને ગેરલાયક ઠેરવી શકાશે, એમને બહાર કાઢી શકાશે, MP અને MLA તરીકે જતા રહેશે. અને એની શું શરત આપેલી છે? એની શરત એવી આપેલી છે કે જો કોઈ પણ MP MLA 2 વર્ષ, એને 2 વર્ષ કરતાં વધારેની સજા થાય, 2 વર્ષ કરતાં વધારેની સજા થાય તો એ સજા પૂરી થયા પછીના 6 વર્ષ સુધી ઇલેક્શન ચૂંટણી લડી શકશે નહીં. 6 વર્ષ પછી લડી શકશે. બરાબર. બીજી વાત કરીએ, જો કોઈ MP MLAને 1.5 વર્ષની સજા થઈ તો શું એને ચૂંટણી લડતા અટકાવી શકાય? ના, નો અટકાવી શકાય. કેમ? કારણ કે એ કીધેલું છે કે 2 વર્ષ કરતાં વધારેની સજા થઈ તો જ ચૂંટણી લડતા અટકાવી શકાય, અને એ પણ 6 વર્ષ માટે હતી. UPSC 2020ની અંદર ત્યાં પ્રશ્ન પૂછાયેલો હતો. એવો પ્રશ્ન પૂછાયેલો હતો કે RP એક્ટની અંદર એવી જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિને 2 વર્ષ કરતાં વધારેની સજા મળેલી હોય તો એ MP MLA આખા જીવન દરમિયાન ચૂંટણી લડી શકતો નથી. એ વાત ખોટી છે. કેમ? કારણ કે એવી નથી, 6 વર્ષ સુધી જ નથી લડી શકતો. તો આ બધા કોન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ. તો ડિસ્ક્વોલિફિકેશન કઈ સેક્શનની અંદર? સેક્શન 8માં વાત કરેલી છે. UPSCમાં આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે આ ક્યાં કીધેલું છે? તો સેક્શન 8માં. કયા સેક્શન? RP એક્ટ 1951ના સેક્શન 8ની અંદર કીધેલું છે. તો સેન્ટ્રલને આ બધાનું સ્ટેન્ડ શું છે, બધાનું શું કહેવાનું થાય છે એ બધું પણ આપણે જોઈ લીધું. ડિક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ એટલે કે UPSCનો આ ટોપિક છે, ડિક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. તો એની માટે અરજીને એ બધું કરવામાં આવેલું હતું. આ બધી વાત અહીંયા લખેલી છે. હવે ડિસ્ક્વોલિફિકેશન 1951નો એક્ટ છે. હવે જો સેક્શન 8(3)ની વાત કરીએ. સેક્શન 8(3)માં એવું કીધેલું છે કે જો 2 વર્ષ અથવા વધારેની હોય તો અહીંયા એ આપેલું છે કે 6 વર્ષ માટે એ ચૂંટણીને બધું લડી શકે નહીં. 8(4)માં પણ એના વિશે જ આપેલું છે. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ જોઈ લીધી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો IR ઇન્ટરનેશનલ રિલેશન બાબતનો છે. ભારત સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું છે કે કેરફુલી ભારત જે છે એ કાળજીપૂર્વક રીતે મોનિટર, તપાસ કરી રહ્યું છે અને ઘણી બધી વસ્તુને મોનિટર કરી રહ્યું છે, ધ્યાન રાખી રહ્યું છે. એમના ધ્યાનમાં છે. શું ધ્યાનમાં છે? કે બ્રહ્મપુત્ર નદી ઉપર ચાઇના દ્વારા જે ડેવલપમેન્ટ, જે વિકાસના કાર્ય કરવામાં આવે છે, જે ડેમ બનાવવામાં આવે છે, એ બધા ઉપર ભારતનું ધ્યાન છે. તે આપણે થોડા સમય પહેલાં વાત કરેલી હતી કે ચાઇના બ્રહ્મપુત્ર નદી ઉપર વારંવાર નવા મેજર મોટા ડેમ બનાવવાનું કાર્ય કરી રહ્યું છે. તો ભારતે એનો જવાબ આપેલો છે કે અમે અમારા ધ્યાનમાં જ છે, અમે એનું ધ્યાનમાં રાખીએ છીએ અને મોનિટર કરીએ છીએ. આગળ જતાં એની ઉપર કંઈક પગલું લઈશું એવી કંઈક વાત કરેલી હતી. તો ચાઇના 2015થી 2015માં એણે સૌ પ્રથમ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવવામાં આવેલો તો કઈ જગ્યાએ? ઝાંગમુ તિબેટની અંદર, જેની અંદર એણે ઘણા બધા મોટા ડેમ બનાવી દીધેલા હતા. અત્યારે પણ ડાગુ, GX અને GIચા નામના 3 અલગ અલગ ડેમ બનાવવાનો છે. તો ભારત એ જોઈ તેવો છે. એક મહત્વનો ટોપિક છે. આ એક મેં વિડીયો બનાવેલો હતો, આ તમે જોઈ લેજો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ચીન જે છે એ પાણીનો હથિયાર, વેપન તરીકે ઉપયોગ કરી રહ્યું છે, પોલિટિકલ વેપન તરીકે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે એ શું કરી દુનિયામાં અડધાથી વધુ ડેમ જે છે એ તો ચીન પાસે છે. તો આ વિડીયો પણ તમે જોઈ લેજો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઈરાન જે છે એણે ફરીથી હવે નક્કી કરી નાખ્યું છે કે એ વધારે ને વધારે ન્યુક્લિયર એનરિચમેન્ટ એટલે કે ન્યુક્લિયરનું ઉત્ખનન કરશે અને ફરીથી ન્યુક્લિયર એનર્જી સ્ટાર્ટ કરવાનું ને એ બધું કાર્ય કરશે. જો અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલમાંથી ને એમાં બધું સરખું નહીં આવે તો એ ફરીથી ન્યુક્લિયરનું ઉત્ખનન ને એ બધું કરી દેશે. એટલે કે ન્યુક્લિયર એનરિચમેન્ટ, યુરેનિયમ એનરિચમેન્ટ ને એ બધું કરશે. એવી કંઈક વાત છે. આપણી માટે એ મહત્વનું નથી.
બીજો મહત્વનો વાત કરીએ તો કર્ણાટકની હાઈકોર્ટ જે છે એ એક અરજી સાંભળી રહી છે અને એ કઈ અરજી છે? એ અરજી છે ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તો આ એક અતિ મહત્વનો ટોપિક છે યુપીએસસીમાં આવનારા વર્ષોની અંદર અને જીપીએસસીમાં પણ આવનારા વર્ષોની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા છે. પ્રિલિમ્સમાં પૂછાય તો ઠીક છે, બાકી મેઇન્સમાં તો પૂછવાની શક્યતા છે. તે કયો ટોપિક? એ ટોપિક છે ઓનલાઈન ગેમ્બલિંગ. છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ઓનલાઈન ગેમ્બલિંગ જે છે એનું માર્કેટ ખૂબ જ ફૂલ્યું ફાલ્યું છે. એની અંદર ખૂબ જ વધારો જોવા મળેલો છે. તમને પ્રશ્ન થાય ઓનલાઈન ગેમ્બલિંગ એટલે શું? ઓનલાઈન ગેમ્બલિંગ એટલે કે ઓનલાઈન રીતે જુગાર રમવો, ઓનલાઈન રીતે સટ્ટો રમવો. તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો જેવો તે શ્રાવણ માસ આવી જાય તો શ્રાવણ મહિનાની અંદર લોકો જુગારધામો પકડાતા હોય. જેમ કે તમે છાપામાં એ બધામાં વાંચતા હોય કે જુગારધામો ધમતા હતા, લોકો જુગાર રમતા હોય, બરાબર. જુગારિયા એ બધા રીતે જુગાર રમવાનું, પત્તા અને એ બધાથી જુગાર રમતા હોય. પરંતુ હવે એક નવો ટ્રેન્ડ આવી ગયો છે. કયો નવો ટ્રેન્ડ? લોકો ઓનલાઈન જુગાર રમતા હોય છે, બરાબર. હવે ઓનલાઈન ગેમ્બલિંગની અંદર માત્ર જુગાર રમવો એવું જ નથી. જુગાર સાથે પણ બીજી ઘણી બધી વસ્તુ આવે. કઈ? જેમ કે સટ્ટો રમવો, ક્રિકેટ ઉપર સટ્ટો રમાડો, બરાબર. તમને ખ્યાલ હશે કે ડ્રીમ 11, પેટીએમ ફર્સ્ટ, આ બધીની અંદર ઘણી બધી અલગ અલગ ગેમ ઉપર પણ સટ્ટો ને એવું બધું રમવામાં આવતું હોય છે. ગેમ્બલિંગ ને એવું બધું રમવામાં આવતું હોય છે. અહીંયા ટીમ બનાવવાની હોય ને આવું બધું કાર્ય. તો આ બધી જ વસ્તુ એક રીતે શું છે? ઓનલાઈન ગેમ્બલિંગ છે. ઓનલાઈન ગેમ્બલિંગ. તો કર્ણાટક હાઈકોર્ટની અંદર એક વ્યક્તિએ અરજી કરી અને એવું કીધું કે આજે ઓનલાઈન ગેમ્બલિંગ જે છે એને રદ કરી દેવી જોઈએ, એની ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, એની ઉપર પ્રતિબંધ મૂકવો. તો આ આખો મુદ્દો શું છે એ વાત કરવાની છે. તમને પ્રશ્ન થાય શું આખા ભારત દેશની અંદર ક્યાંય પણ ઓનલાઈન ગેમ્બલિંગ એને રેગ્યુલેટ, એનું નિયંત્રણ કરવામાં આવે છે કે નથી આવતું? જો અત્યારે 3 વસ્તુ છે તમારી પાસે. કઈ 3 વસ્તુ? ઓનલાઈન ગેમ્બલિંગનું શું કરવું જોઈએ? પહેલી વસ્તુ કે એની ઉપર પ્રતિબંધ મૂકો. બીજી વસ્તુ એ જેમ છે એમ ચાલુ રહેવા દો. અને ત્રીજી વસ્તુ એને રેગ્યુલેટ કરો, એનું નિયંત્રણ કરો, એની માટેનો કોઈ અલગ કાયદો બનાવો, બરાબર. તો આ 3 અલગ અલગ ઓપ્શન છે. એ 3માંથી તમે કયું ચૂઝ કરો એ તમારે કહેવાનું છે. આપણે બધી વસ્તુ જોઈએ, બરાબર. અત્યારે પહેલાં તો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ઓનલાઈન ગેમ્બલિંગ માટે કોઈ પણ કાયદો બનાવેલો નથી. ભારત સરકારે કોઈ બનાવેલો નથી. આ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. એટલે અલગ અલગ રાજ્ય અલગ અલગ કાયદા બનાવેલા છે. અમુક રાજ્યએ બનાવેલા છે, અમુકે બનાવેલા નથી. હાઈકોર્ટે શું ઓબ્ઝર્વેશન કરેલું ને એ બધી વસ્તુ આપણે ચેક કરવાની કોશિશ કરીએ. રેગ્યુલેશન ભારતની અંદર ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી કઈ રીતે રેગ્યુલેટ થઈ છે. મેં તમને કીધું કે ડ્રીમ 11 ને પેટીએમ ફર્સ્ટ ને એ બધું આવ્યું, એના કારણે આની પોપ્યુલારિટી ને એ બધું ખૂબ વધી ગયું છે. આઈપીએલના સમય દરમિયાન પણ આ બધાની ખૂબ જ વધારે માર્કેટ આવી ગયેલી હતી અને ઘણા બધા મીમ્સ ને એવું બધું પણ આવતું હતું કે આપ ડ્રીમ 11 માં ટીમ બનાવો ને એ બધું, બરાબર. તો હવે જો ગેમિંગ ઇન્ડસ્ટ્રી, ભારતની અંદર ગેમ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે કે આપણે જેટલું સમજીએ એટલી નાની નથી. બિલિયન ડોલરની અંદર રમવાવાળી ઇન્ડસ્ટ્રી છે અને એની અંદર દર વર્ષે 30% તો વધારો થાય છે, બરાબર. એ $1 બિલિયન કરતાં તો એ કીધું એ આગળ જતી રહી છે. એટલે કે ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે. હવે અહીંયા તમારે 1-2 વસ્તુ સમજવાની છે. આ જે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે એમાં ટોટલ 2 પ્રકારની વસ્તુ હોઈ શકે. કઈ 2 પ્રકારની વસ્તુ? એક તો આ જે છે એ ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ. ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ. તો આ બંને વસ્તુનો પહેલાં ભેદ સમજી લો, બંનેનો ડિફરન્સ સમજી લો. ગેમ ઓફ સ્કિલનો મતલબ શું થાય? એટલે કે આવડતવાળી ગેમ. આ એક એવી ગેમ છે કે જેમાં આવડતની જરૂર પડતી હોય. અને ગેમ ઓફ ચાન્સ એટલે કે ગેમ ઓફ લક, એટલે કે એમાં કોઈ આવડતની જરૂર ન પડતી હોય. એમાં તમારી કિસ્મત, તમારું નસીબ, તમારો ચાન્સ સારો લાગી જાય તો તમને બધી વસ્તુ મળી જાય, બાકી કોઈ મળે નહીં. હવે જો એક વસ્તુ સમજીએ, લોટરી. લોટરી શું છે? તો લોટરીની અંદર કેવું હોય કે આપણે ટિકિટ લઈ લેવાની હોય. ટિકિટ લઈ અને આપણો જો નંબર લાગે તો આપણને ઇનામ મળે, બાકી કંઈ મળે નહીં, બરાબર. લોટરીની ટિકિટ ખરીદવાની અને એમાં જો આપણો નંબર લાગે, આપણી ટિકિટ જો જીતી જાય તો આપણને ઇનામ મળે, બાકી મળે નહીં. તો લોટરી શું છે? લોટરી એ છે ગેમ ઓફ ચાન્સ. એટલે કે એમાં આપણી તક, આપણું જો નસીબ સારું હોય તો આપણને મળી જાય, બાકી કંઈ મળે નહીં. હવે ગેમ ઓફ સ્કિલ શું છે એ જોઈએ. તો ગેમ ઓફ સ્કિલ જે છે, આપણે એક રીતે વાત કરીએ કે ડ્રીમ 11માં જે ટીમ બનાવવાની હોય, બરાબર. ડ્રીમ 11માં પેટીએમ ફર્સ્ટમાં કોઈ પણની અંદર ક્રિકેટ માટેની ટીમ બનાવવાની હોય તો એને એક રીતે ગેમ ઓફ સ્કિલ કહી શકાય. કઈ રીતે ગેમ ઓફ સ્કિલ કહી શકાય? કારણ કે જો એની અંદર બધા ખેલાડી હોય એ આપણે પસંદ કરવાનો હોય તો આપણને પહેલાં ખેલાડીનું બેકગ્રાઉન્ડ ખબર હોવી જોઈએ કે આ ખેલાડી કેવું રમે છે, કઈ રીતે રમે છે. પછી આ ગેમ જે છે એ કયા મેદાન ઉપર રમવાની છે એ ખબર હોય છે, એ કઈ પીચ ઉપર રમવાની છે એ ખબર. આ પીચ જે છે એ બોલિંગ પીચ છે કે બેટિંગ પીચ છે એ ખ્યાલ હોવો જોઈએ. આ ખેલાડી એ પીચ ઉપર કેવું ચાલે છે એ ખબર હોય છે. આની અંદર એવરેજ સ્કોર કેવો રહેવાનો છે એ ખબર હોય છે. ભૂતકાળમાં આની ઉપર જેટલી મેચ રમાયેલી હતી એમાં કોણ જીતેલું હતું, કયો ખેલાડી સારું રમેલો હતો, કયા બોલરે સારી બોલિંગ કરેલી હતી, કયા વિકેટ કપેરે સારી, તો આ બધી વસ્તુ ખબર હોય છે. તો એને એક રીતે આપણે સ્કિલ બેઝડ એટલે કે સ્કિલ આવડતના આધારની ગેમ કહી શકીએ છીએ. બાકી જે મેં તમને કીધું કે લોટરી, એની અંદર તો કોઈ પણ પ્રકારની વસ્તુ, કોઈ પણ પ્રકારની સ્કિલ આવડતની કંઈ જરૂર નથી. એમાં તો હવે જે ટિકિટ મળે એ લઈ લેવાની, બરાબર. તો 2 અલગ અલગ પ્રકારની વસ્તુ છે. શું કે એક સ્કિલવાળી ગેમ અને એક ચાન્સવાળી અથવા તો નસીબવાળી ગેમ. તો જો સ્કિલવાળી ગેમ જે છે એ એક રીતે સારું કહેવાય કે બરાબર, હા, એને એક રીતે પ્રતિબંધ મૂકી શકાય નહીં. કારણ કે જો સ્કિલવાળી હોય તો એમાં તો આવડતનો ઉપયોગ થાય છે, તો એની ઉપર ક્યારેય પ્રતિબંધ મૂકી શકાય નહીં.
હવે જો અત્યારે આ બધી મોટી મોટી ગેમની આ બધું થઈ ગયેલું છે, તો ઘણી બધી વાર એની અંદર બ્લેક મની પણ, કાળું નાણું પણ સંડોવાયેલું હોય છે. એની અંદર મોટા ભાગના પ્રમાણમાં બ્લેક મની, કાળું નાણું ને એ બધું આવવામાં આવે છે. હવે જો એક વસ્તુ સમજો, મેં તમને પહેલાં જ કહી દીધું કે ભારતની અંદર આને રેગ્યુલેટ, નિયંત્રણ કરવા માટેનો કોઈ કાયદો જ છે નહીં. અલગ અલગ રાજ્યનો અલગ અલગ કાયદો છે. પરંતુ જો આખી ઇન્ડસ્ટ્રી, ગેમિંગ ઇન્ડસ્ટ્રી, ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રીને જો રેગ્યુલેટ કરવામાં આવે, નિયંત્રણ કરવામાં આવે, એની લેજિસ્લાઇઝ કરવામાં આવે, જો એનો અલગ કાયદો બનાવવામાં આવે, તો સરકારને ઘણું મોટું રેવન્યુ મળી શકે છે. એની ઉપર ટેક્સ કર નાખવામાં આવે તો ઘણો મોટો રેવન્યુ, ઘણી મોટી આવક થઈ શકે છે. વાત કરીએ કે આ ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રીનું લીગલ સ્ટેટસ એટલે કે કાયદાકીય ધોરણે અને જ્યુરિસ્ડિક્શન, ન્યાયતંત્રની દ્રષ્ટિએ આનો કયો મુદ્દો છે, એટલે કે કોઈ રાજ્યે આના વિશે કોઈ કાયદો બનાવેલો છે, ન્યાયતંત્રએ આના વિશે શું કીધેલું છે, અલગ અલગ જ્યુરિસ્ડિક્શન શું છે, એ બધી વાત કરીએ. તો પહેલાં તો વાત કરીએ તો અલગ અલગ કોર્ટ દ્વારા અલગ અલગ જજમેન્ટ, અલગ અલગ ચુકાદો આપવામાં આવેલા છે. હવે જો અહીંયા એક મહત્વનો મુદ્દો શું છે કે આ જે ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી જે છે એમાં એને ગેમ ઓફ સ્કિલ માનવી કે ગેમ ઓફ ચાન્સ માનવી. ગેમ ઓફ સ્કિલનો મતલબ શું થાય? મતલબ કે કોઈ એવી ગેમ, એવી કોઈ રમત કે જેમાં આવડતની જરૂર છે, તો જે આવડતની જરૂર હોય એવી ગેમને બેન, એની ઉપર પ્રતિબંધ મૂકી શકાય નહીં. પરંતુ ગેમ ઓફ ચાન્સ એટલે કે જે લકવાળી ગેમ હોય, જે નસીબવાળી ગેમ હોય, ડેસ્ટિનીવાળી ગેમ હોય, તો એની ઉપર પ્રતિબંધ મૂકી શકાય. તો હવે કોર્ટે દર વખતે અલગ અલગ વસ્તુ કીધેલી છે અને દરેક વખતે અલગ અલગ પ્રકારનું ઇન્ટરપ્રિટેશન કરેલું છે. હવે અહીંયા એ મુદ્દો સેન્સિટિવ થઈ જાય છે કે કોઈ પણ ગેમને ગેમ ઓફ સ્કિલ માનવી કે ગેમ ઓફ ચાન્સ માનવી. જેમ કે મેં તમને કીધું કે ડ્રીમ 11ની અંદર ટીમ બનાવવાની છે, બરાબર, તો એ ગેમ ઓફ સ્કિલ પણ થઈ શકે છે અને એને ગેમ ઓફ ચાન્સ પણ થઈ શકે છે. તો એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું એ એક મહત્વની વસ્તુ છે. ગેમ્બલિંગ અને બેટિંગ આ બંને અલગ અલગ વસ્તુ છે. શું? ગેમ્બલિંગ અને બેટિંગ બંને અલગ અલગ વસ્તુ છે. ગેમ્બલિંગ જે છે એ એક પ્રકારનો જુગાર છે, દરેક રાજ્યના અલગ અલગ એના કાયદા છે અને ગેમ્બલિંગને એ બધા માટે અલગ અલગ વસ્તુ છે. પરંતુ હવે જેટલા પણ કાયદા છે અલગ અલગ રાજ્યના, એ બધા કાયદાની અંદર, બધા રાજ્યના અલગ અલગ કાયદાની અંદર એમને ક્યાંય સ્પષ્ટપણે એવું ડિફાઇન, એવી રીતે સમજૂતી કરેલી નથી કે કોને ગેમ્બલિંગ ગણવાનું અને કોને બેટિંગ ગણવાનું. અથવા તો આ ગેમ જે છે, કોઈ ગેમ છે તો આ ગેમ જે છે એમાં સ્કિલ, આવડતની જરૂર છે કે આ સ્કીમ જે છે એની અંદર ચાન્સ, લક, નસીબની જરૂર છે, એવું ક્યાંય વ્યવસ્થિત રીતે કેટેગરી આપેલી નથી, વ્યવસ્થિત સ્પષ્ટ કરેલું નથી. 2017ની અંદર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શું કીધેલું હતું? એમને એવું કીધેલું હતું કે ડ્રીમ 11ની અંદર જે પોઈન્ટ આપવામાં આવે છે આ એક રીતે ગેમ ઓફ સ્કિલ છે. ડ્રીમ 11માં જે ટીમ બનાવવામાં કોઈએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની અંદર અરજી કરેલી હતી કે આ ડ્રીમ 11ને એ બધા ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, આ એક પ્રકારનો જુગાર છે. પરંતુ એ સમયે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શું કીધું કે આ એક સ્કિલ ઓફ ગેમ ઓફ સ્કિલ એટલે કે આવડત માટેની ગેમ છે અને એના કારણે એ ગેમ્બલિંગની કેટેગરીમાં આવતું નથી. જો હવે એક મિનિટ અહીંયા આપણે સમજીએ થોડી વાર ગેમ્બલિંગ અને બેટિંગ એ સમજો. ગેમ્બલિંગ એટલે શું? ગેમ્બલિંગ એટલે કે એક પ્રકારનો જુગાર, એ ગેરકાયદેસર છે. ગેમ્બલિંગ એટલે શું? એક પ્રકારનો જુગાર કે જેમાં કોઈ પણ પ્રકારના આવડતની જરૂર નથી, માત્ર અને માત્ર નસીબના ખેલ ઉપર જીતી જઈએ એને કહેવાય ગેમ્બલિંગ. પરંતુ બેટિંગનો મતલબ જુગાર નહીં, બેટિંગનો મતલબ કે એમાં થોડી ઘણી આવડત, સ્કિલની પણ જરૂર પડે. તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શું કીધું? એમને એવું કીધું કે ડ્રીમ 11 જે છે એ કોની અંદર આવતું નથી? ગેમ્બલિંગની ડેફિનેશનમાં, ગેમ્બલિંગમાં આવતું નથી. કેમ? કારણ કે એની અંદર માત્ર નસીબની જરૂર નથી પડતી, એમાં પણ થોડી ઘણી આવડત હોવી જોઈએ કે ડ્રીમ 11માં ટીમ બનાવવા માટે એનું બેકગ્રાઉન્ડ એ બધું ખબર હોવી જોઈએ. પછી રાજસ્થાન હાઈકોર્ટ અને પંજાબ હરિયાણા હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ આ બધાએ અલગ અલગ રીતે ઇન્ટરપ્રિટેશન કરેલું. એ બધાએ એવું કીધેલું છે કે ડ્રીમ 11 જે ગેમ જે છે એ ગેમ ઓફ સ્કિલ છે, એટલે કે આવડત માટેની એક ગેમ છે, અને આ બધા હાઈકોર્ટની અંદર જે અપીલ કરવામાં આવેલી હતી, હાઈકોર્ટની અંદર જે ચુકાદો આપવામાં આવેલો હતો એની અપીલ પણ કરેલી છે, એની ઉપર અપીલ કરેલી છે કઈ જગ્યાએ? સુપ્રીમ કોર્ટની અંદર. પરંતુ સુપ્રીમ કોર્ટે હજી સુધી એનો કોઈ ચુકાદો આપેલો નથી. સુપ્રીમ કોર્ટે ડ્રીમ 11ને એ બધાને નોટિસ આપેલી છે, બધી અલગ અલગ પાર્ટીને નોટિસ આપેલી છે અને એને પૂછેલું છે કે તમે ડિટેલમાં માહિતી આપી, વિગત આપી અને બધું સમજાવો કે કઈ રીતે આ જે છે એ સ્કિલ એટલે કે આવડતની ગેમ છે કે પછી આ એક નસીબની ગેમ છે, એ નોટિસ આપીને એવું બધું પૂછેલું છે. પરંતુ હજી એની ઉપર કોઈ ચોક્કસ ચુકાદો આપેલો નથી. બીજી વાત કરીએ લેજિસ્લેશન એન્ડ ગેમ્બલિંગ એટલે કે કાયદાની વાત કરીએ તો અલગ અલગ કાયદા, કઈ રીતે કાયદા બને છે? સ્ટેટ એક્ટ, રાજ્યના જેટલા પણ કાયદાઓ જે છે એને ગેમ ઓફ સ્કિલ કોને ગણવાની એની માટેનો કોઈ ક્રાઇટેરિયા, એની માટેના કઈ વસ્તુ હોય તો ગેમ ઓફ સ્કિલ ગણવાની, આવડત માટેની ગેમ કોને ગણવાની, એ કોઈ નક્કી કરેલું નથી, એ કોઈ ડિફાઇન કરેલું નથી. તો સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ વર્સિસ સત્યનારાયણ, આ એક કેસ હતો આંધ્રપ્રદેશ અને સત્યનારાયણ કેસનો. એની અંદર અર્થઘટન કરી અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ ગેમ રમી અને આવી બધી ઓનલાઈન જુગાર રમવાની જે બધી ગેમ જે છે એ એક રીતે સ્કિલ પ્રીડોમિનેન્ટ ઓવર ચાન્સ, એ બધાની અંદર ચાન્સ કરતાં વધારે સ્કિલ જે છે એ વધારે મહત્વનું છે એવું કીધેલું. પરંતુ હવે જો અહીંયા એક વસ્તુ સમજો, જો સુપ્રીમ કોર્ટ કોઈ ગેમની અંદર ડેઇલી ફેન્ટસી સ્પોર્ટ ગેમ, હવે જો ફેન્ટસી એટલે કલ્પના, ડેઇલી એટલે રોજે, ગેમ અને સ્પોર્ટ, આજે ડ્રીમ 11 ને પેટીએમ ફર્સ્ટ ને આ બધી એક રીતે ફેન્ટસી સ્પોર્ટ ગેમ છે, જેમાં આપણે જાતે જ તે ટીમ બનાવવાની હોય, જાતે રમવાનું હોય એવી રીતે.
જો સુપ્રીમ કોર્ટ એવું કહી દેશે કે આ ફેન્ટેસી સ્પોર્ટની ગેમ જે છે એ ગેમ ઓફ ચાન્સ છે, ગેમ ઓફ ચાન્સ એટલે કે લક, નસીબ ઉપર હાલવાવાળી છે, તો એ આખી ઇન્ડસ્ટ્રી, આખો ઉદ્યોગ જે છે એ બંધ થઈ જશે, શટ ડાઉન થઈ જશે. પરંતુ જો સુપ્રીમ કોર્ટ એવું કહી દેશે કે આ જે આખી ગેમ જે છે, આ આખી ઇન્ડસ્ટ્રી, ફેન્ટેસી ગેમની ઇન્ડસ્ટ્રી એ ગેમ ઓફ ચાન્સ નથી પરંતુ ગેમ ઓફ સ્કિલ એટલે કે આવડત ઉપર ચાલતી ગેમ છે, તો પછી એ બંધ નહીં થાય, તો એ ફૂલિયો ફાલેલું રહેશે, તો એ ચાલેલું રહેશે. આની માટે રાજ્ય સરકાર શું કરે? રાજ્ય સરકાર આ બધી ગેમ માટે આ બધી કંપનીઓને અલગ અલગ લાયસન્સ પ્રોવાઈડ કરી શકે અને એની માટે લાયસન્સ પ્રોવાઈડ કરવા માટે પહેલાં બધું ચેક કરે કે એમની માટે યોગ્ય વસ્તુ છે કે નહીં. એ લાયસન્સ માટેની ફી ચાર્જ કરી શકે અને એની માટેના નીતિ નિયમો બનાવી અને એને અનુસાર જો એ ગેમ ઓફ સ્કિલ એટલે કે આવડત માટેની ગેમ હોય તો એની માટે એ ટેક્સ કર લાગી શકે અને ગેમ ઓફ ચાન્સ હોય તો એની માટે પણ અલગ કરની ને બધાની જોગવાઈ કરી શકે છે. આવું એક કાર્ય કરી શકે. હવે જો પરંતુ અહીંયા ટ્રિકી ક્વેશ્ચન, એક અદ્ભુત પ્રશ્ન એ છે કે ગણવાનું કોને, શું ગણવાનું, કે આને ગેમ ઓફ સ્કિલ ગણવાની કે ગેમ ઓફ ચાન્સ એટલે કે નસીબની ગેમ ગણવાની, એ એક ટ્રિકી ક્વેશ્ચન છે. તો ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે છે એ એક રીતે જોઈએ તો લીગલ એટલે કે કાયદેસર પણ છે અને ઇલીગલ એટલે કે ગેરકાયદેસર પણ છે. એક જ ગેમની અંદર બંને પ્રકારની વસ્તુ હોઈ શકે, કાયદેસરની પણ હોઈ શકે અને ગેરકાયદેસરની પણ હોઈ શકે. તમને એવું લાગે કે એ કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ Dream11 ની અંદર ટીમ બનાવે છે. હવે જે ટીમ બનાવવાવાળો વ્યક્તિ પોતાની આવડતથી ટીમ બનાવે તો એ કાયદેસર છે, પરંતુ કોઈ આ ટીમ બનાવતી વખતે બ્લેક મનીનો, કાળા નાણાંનો એ બધાનો ઉપયોગ કરે તો એ એક રીતે ગેરકાયદેસર છે, બરાબર. એટલે આની માટે વ્યવસ્થિત કાનૂન ને એ બધું બનાવવું જરૂરી છે. હવે જો ભારતની અંદર વાત કરીએ તો હોર્સ, ઘોડે સવારી ઉપર જે બેટિંગ કરવામાં આવે છે, ઘોડે સવારી ઉપર જે પૈસા સટ્ટો રમવામાં આવે છે એને રેગ્યુલેટ, એને નિયંત્રિત કરવામાં આવે છે. પછી કસિનો એટલે કે જે જુગાર રમવા, જુગાર ધામો હોય, જુગાર રમવા માટે અલગ જ જગ્યા બનાવેલી હોય, કસિનો એને કહેવાય. તો સિક્કિમની અંદર અને ગોવાની અંદર આ જુગાર ધામો જે છે કસિનો એને રેગ્યુલેટ, એનું નિયંત્રણ કરવામાં આવે છે. પછી ગેમ ઓફ સ્કિલ આર ઓલ્સો રેગ્યુલેટેડ, અમુક રાજ્યની અંદર એને નિયંત્રિત કરવામાં આવે છે, જેમ કે નાગાલેન્ડની અંદર આ બધાને નિયંત્રિત કરવામાં આવે છે. KPMG જે સંસ્થા જે છે એના દ્વારા એવું કહેવાનું થાય છે કે ભારતની અંદર ગેમિંગ ઇન્ડસ્ટ્રી $150 બિલિયન છે, એટલે કે ઘણી બધી વધારે છે. હવે વાત કરીએ કે વિદેશની અંદર ગેમ્બલિંગને લઈ અને કેવા નિયમો છે. તો વિદેશની અંદર વાત કરીએ તો વિદેશની અંદર, એબ્રોડની અંદર ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ વ્યવસ્થિત રીતે રેગ્યુલેટ, નિયંત્રણ કરવામાં આવે છે અને એની માટે અલગ અલગ લાયસન્સ આપવામાં આવે છે. જો કોઈ ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય તો પહેલાં લાયસન્સ લેવું પડે અને એના કારણે એમને ઘણો બધો કર, ઘણો બધો ટેક્સ પણ મળે છે. ઉદાહરણ લઈએ યુકે, યુનાઇટેડ કિંગડમનું ઉદાહરણ લઈએ અને ઘણા બધા યુરોપિયન કન્ટ્રીની અંદર પણ, યુરોપિયન દેશોની અંદર પણ શું આની માટે લાયસન્સ લેવું જરૂરી છે અને એના આધારે આ સ્ટ્રોંગ મિકેનિઝમ મોનિટર કરવા માટેનું એ બધાનું કરવામાં આવે છે, બરાબર. જો હવે અહીં એક વસ્તુ સમજો, ગમે ત્યારે તમારે આવા પ્રશ્નનો જવાબ આપવો હોય કે આને રેગ્યુલેટ કરવું જોઈએ, શું આને પ્રતિબંધ મૂકી દેવો જોઈએ કે અત્યારે જેમ છે એમને ચાલુ રાખવું જોઈએ, તો આવા પ્રશ્નના જવાબની અંદર તમારે એવો જવાબ આપવો જોઈએ કે આનું રેગ્યુલેશન, આનું નિયંત્રણ કરવું જોઈએ. કેમ? કારણ કે જો એને સદંતર જો એને પ્રોહિબિટ, એની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે તો એનું બ્લેક માર્કેટ ચાલુ થઈ જશે, બરાબર. જો એની ઉપર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેમ કે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર દારૂબંધી છે, બરાબર. તમને ખ્યાલ જ હશે દારૂબંધી, પરંતુ દારૂનું અત્યારે તમને ખ્યાલ જ હશે બ્લેક માર્કેટિંગ ચાલુ છે. ઓલરેડી ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ દારૂ મળે જ છે બ્લેક માર્કેટિંગ રીતે. એટલે કોઈ પણ વસ્તુ ઉપર સદંતર બંધ મૂકવો જોઈએ નહીં, પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં, પરંતુ એનું નિયંત્રણ કરવું જોઈએ, એને લાયસન્સ આપી અને ચાલુ રાખવી જોઈએ. તો એના કારણે સરકારને પણ થોડા ઘણા પૈસા રેવન્યુ સ્વરૂપે મળે, બરાબર. તો આવું કંઈક કરવું જોઈએ. અને બીજું અહીંયા આનો એક બીજો ફાયદો, બીજો બેનિફિટ જોઈએ તો એ પણ છે, જો સરકાર આને નિયંત્રિત કરી નાખે તો આના અંતર્ગત ઘણા બધા લોકોને રોજગારી પણ મળી શકે છે. જો ગેમિંગ માટેની જેટલી વેબસાઇટ છે, એપ છે, તો એમાં નવું ઇનોવેશન આવી શકે અને એમાં પણ ઘણા બધા લોકોને રોજગારી અને એ બધું મળી શકે. યુકેની અંદર આ જે ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રીને એ બધાને જે રેગ્યુલેટ, નિયંત્રણ કરવા માટેનો કાયદો કયો છે તો 2005માં બનાવવામાં આવેલો હતો ગેમ્બલિંગ એક્ટ. એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એની અંદર એમને અલગ અલગ કેટેગરી બનાવેલી છે, ગેમની અલગ અલગ કેટેગરી બનાવી, મતલબ કે સ્કિલવાળી ગેમ કઈ છે, પછી એક્શનવાળી ગેમ કઈ છે, એટલે કે નસીબવાળી ગેમ કઈ છે, તો અલગ અલગ કેટેગરીની અંદર એને મૂકવામાં આવે છે અને એના આધારે એની લાયસન્સને એ બધું આપવામાં આવે છે અને એના આધારે કર, ટેક્સને એ બધું લેવામાં આવે છે. સ્કિલ અને ચાન્સના આધારે એનું નિયંત્રણ કરેલું છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર આ ગેમ માટે કોઈ પિનલ મેજર એટલે કે કોઈ સજાની કે એની કોઈ જોગવાઈ પણ નથી. વાત કરીએ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન મિનિસ્ટ્રી દ્વારા આજે ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે છે, ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી, એની જાહેરાત, એની એડવર્ટાઇઝ આપવા માટે અલગ અલગ પ્રકારની ગાઈડલાઈન નક્કી કરવામાં આવેલી છે, પરંતુ બીજો કોઈ એટલું બધું વધારે છે નહીં. એડવર્ટાઇઝની અંદર જો ઘણી બધી વાર એડવર્ટાઇઝમાં એવું બતાવવામાં આવતું હોય છે કે હું આખો દિવસ Dream11 રમું છું, દિવસ રાત રમું છું અને એના કારણે મારી સામાજિક અને નાણાકીય જરૂરિયાત જે છે એ બધી પૂરી થાય છે. તો આ બધી વસ્તુ પણ ખબર હોય છે. હવે જો અહીંયા એક એ પણ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે ગેમિંગ ઇન્ડસ્ટ્રીની અંદર Dream11 ને પેટીએમ, ફર્સ્ટ એ બધાની અંદર જે પૈસા વાપરવામાં આવે છે, શું આ બધા જે પૈસા જે છે એની ઉપર કોઈ કેપ રાખવી જોઈએ, એટલે કે વધુમાં વધુ આટલા 1000 રૂપિયા જ વાપરવાના અથવા વધુમાં વધુ 5000, તો એ કેપ રાખવી જોઈએ કે નહીં, એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો કે આ પેટીએમને, આ જે Dream11 એ બધાની અંદર કોઈ વ્યક્તિ એક દિવસના 100-200 રૂપિયા વાપરતો હોય, 100-200 રૂપિયાની ગેમ રમતો હોય, 100-200 રૂપિયાનું આ જુગાર રમતો હોય, તો એ યોગ્ય વાત છે, બરાબર. તો કંઈ મોટી વસ્તુ નથી. પરંતુ તમને ખ્યાલ હશે કે
ડ્રીમ ઇલેવન ને આ બધા જે છે એની અંદર મોટા મોટા સટ્ટા પણ રમાતા હોય છે. કેવા મોટા મોટા? અમુક 5,000-5,000ના 10,000 હજારના લાખ રૂપિયાનો જે છે ગેમ એ પણ રમવામાં આવતી હોય છે. એટલે આની ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ 5, 10, 15, 20,000 રૂપિયા લગાવતો હોય તો એને ઘણી ઘણી ખબર પડતી હોય અને એ કરોડો રૂપિયા એમાં જીતતો હોય છે. તો આનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે આ 100-200 રૂપિયાની વાત નથી, પરંતુ લાખો કરોડોમાં વાત જતી રહી છે એના કારણે. અને અહીંયા વાત કરીએ તો આની ઉપર જીએસટી અને ઇન્કમ ટેક્સ પણ લાગવો જોઈએ. જીએસટી અને ઇન્કમ ટેક્સ પણ લાગવો જોઈએ. જો અહીંયા બીજો આર્ટિકલ જે છે એ પણ એની સાથે સંબંધિત છે. આ બીજો આર્ટિકલ કે લોટરી, ગેમ્બલિંગ, બેટિંગ આ બધી જે છે એ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અંતર્ગત આવે છે. સુપ્રીમ કોર્ટે એવું કહી દીધેલું છે કે આના અંતર્ગત જે પૈસા પ્રાપ્ત થાય એનો પણ જીએસટી, એની ઉપર પણ જીએસટી ભરવો જોઈએ. જીએસટીની જે ડેફિનેશન, જીએસટી એક્ટ જે છે 2017નો, એની ડેફિનેશનની અંદર ગુડ્સ શબ્દ સેક્શન 252, સેક્શન 252 ની અંદર ગુડ્સ શબ્દની જે ડેફિનેશન, એની જે વ્યાખ્યા જે છે એની અંદર આ બધી વસ્તુ આવે છે. કઈ? તો કે લોટરી, બેટિંગ અને ગેમ્બલિંગ આ બધી વસ્તુ ઉપર પણ જીએસટી લાગી શકે છે, કારણ કે એની વિશે પણ આર્ટિકલ આવેલો જ છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ગેમ્બલિંગ બાબતે જેટલું હતું એ બધું જોઈ લીધું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી જે છે એ આપણે પડી ભાંગેલી હતી, પરંતુ હવે એવું જણાવાઈ રહ્યું છે કે ઇકોનોમીની અંદર વી શેપ રિકવરી આવશે. એટલે કે આવી રીતે અત્યારે આપણે ઝીરોએ પહોંચી ગયેલા છે તો અચાનક જ તે બૂસ્ટ થશે અને વી શેપ રિકવરી આવશે. ઇકોનોમી રિકવરીના અલગ અલગ શેપ હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સર્વિસીસ સેક્ટર માટે પીએમઆઈ આવેલો છે, પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ. તો એની અંદર પણ વધારો જોવા મળેલો છે. ખૂબ સારી વસ્તુ છે. થોડા સમય પહેલાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પીએમઆઈ આવેલો હતો, તો એમાં પણ વધારો થયેલો હતો અને સર્વિસમાં પણ વધારો થયેલો છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સાયક્લોન બુરેવી જે છે એ આવી ગયેલું છે. બુરેવી નામનું સાયક્લોન આવી ગયેલું છે. એણે નોર્ધન શ્રીલંકા એટલે કે શ્રીલંકાના જે ઉત્તર ભાગ જે છે એને હિટ કરી લીધો છે અને 12,000 લોકોને એના કારણે ઈજાને એ બધું થયેલું છે. તો બુરેવી એને લેન્ડફોલ કરી દીધેલું છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. બુરેવી હવે જો આ થોડાક સમય પછી ત્યાં સાયક્લોન નિવાર હજી તો ગયું નથી, પહેલાં તો આ નવું સાયક્લોન આવી ગયેલું. તો આ જે બુરેવી સાયક્લોન જે છે, બુરેવી સાયક્લોન એ કરાઈકલ કોસ્ટ ઉપર, કરાઈકલના દરિયા કિનારે આવી ગયેલું છે. કરાઈકલ શું છે એ જોઈએ. બુરેવી નામ જે છે એ માલદીવે આપેલું છે, એ તમને ખબર હોવી જોઈએ. અને તમિલનાડુના કન્યાકુમારી સુધી પહોંચી ગયેલું છે. કરાઈકલ કોસ્ટ ઉપર એણે લેન્ડફોલ, જમીન ઉપર ઉતરાણ કરી દીધેલું છે. કરાઈકલ એટલે શું? તો ભારતની અંદર જેટલો દરિયા કિનારો જે છે એ બધાના અલગ અલગ નામ છે. આખા ભારતનો દરિયા કિનારો જે છે એ 6100 કિલોમીટર છે. કેટલો? 6100 કિલોમીટર. આ જે 6100 કિલોમીટર જે છે એમાં અંદમાન નિકોબારના ટાપુની ગણતરી થતી નથી. આમાં ટાપુની ગણતરી થતી નથી. ભારતના જેટલા રાજ્ય જે છે, માત્ર રાજ્યનો દરિયા કિનારો જોઈએ તો 6100 કિલોમીટર છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો ગુજરાતનો દરિયા કિનારો જે છે એ 6100ના ઊંધા કરી નાખો તો થઈ જાય 1600. તો ગુજરાતનો કેટલો છે? 1600 કિલોમીટર, જે આખા ભારતની અંદર સૌથી વધુ છે. શું? સૌથી વધુ દરિયા કિનારો ગુજરાત પાસે છે, 1600 કિલોમીટર. અને બીજી વાત કરીએ તો 6100. એ ખ્યાલ હોવો જોઈએ. તો ગુજરાતમાં આજે કચ્છનો એરિયાનો દરિયા કિનારો જે છે એને કચ્છનો દરિયા કિનારો કહેવાય. બાકી આ સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો જે છે, સૌરાષ્ટ્ર અને આ દક્ષિણ ગુજરાતવાળો, એ આખા દરિયા કિનારાને કાઠિયાવાડનો દરિયા કિનારો કહેવાય. બરાબર? કાઠિયાવાડનો દરિયા કિનારો. સૌરાષ્ટ્રનો આ આખો સૌરાષ્ટ્રનો અને દક્ષિણ ગુજરાતનો. બીજો અહીંયા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક આ ત્રણનો દરિયા કિનારો જે છે એને કોંકણ કહેવામાં આવે છે. એને શું કહેવાય? કોંકણ કહેવામાં આવે છે. કેરળનો દરિયા કિનારો જે છે, કેરળનો, એને મલબાર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? મલબાર. અહીં તમારે એ પણ યાદ રાખવાનું છે કે જે આ કર્ણાટકનો દરિયા કિનારો જે છે એને કનાડા પણ કહેવામાં આવે છે. એને શું કહે? કનાડા પણ કહેવામાં આવે. એટલે કે કાઠિયાવાડ, કોંકણ, કનાડા અને મલબાર. અને અહીંયા બીજું સમજીએ. આ જે બાજુનો આ જે છે આ તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો દરિયા કિનારો, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો, એને કોરોમંડલ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? કોરોમંડલ. અને અહીંયા આ જે પ્રદેશ જે છે એને ઉત્તર સરકારનો પ્રદેશ કહેવામાં આવે છે. અને આ ઓડિશાનો જે છે એને ઉત્કલના મેદાન કહેવામાં આવે, ઉત્કલનો દરિયા કિનારો કહેવામાં આવે છે. તો આ બધા નામ તમને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ એમસીક્યુમાં એ જ પૂછે છે કે કયા દરિયા કિનારાને શું કહેવાય. તો આને તમે એવી રીતે યાદ રાખી શકો, એકદમ લાઇનમાં જ યાદ રાખી લો કે કચ્છ, કાઠિયાવાડ, કોંકણ, મલબાર અને કોરોમંડલ. બરાબર? આવી રીતે યાદ રાખી લેશો કે કોંકણ, મલબાર અને કોરોમંડલ. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી આગળ વાત કરીએ તો આ નિવાર જે છે એ બુરેવીને આ બધા નવા સાયક્લોનને બધું આવી ગયું. સાયક્લોનને એના વિશે ઓલરેડી વાત કરેલી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. બાકી આ બધી જગ્યાએ તમે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામને, ટેલિગ્રામને, એ બધી જગ્યાએ સ્ટડી ટેલરને ફોલો કરી નાખજો અને ચેનલ જે છે એને જોઈન કરી નાખજો. ટેલિગ્રામના ચેનલ જોઈન કરી નાખજો. બાકી આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કયો છે? પહેલો પ્રશ્ન નિવાર નામ કોણે આપેલું છે. હવે બીજો પ્રશ્ન એ છે કે ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રી વિશે શું કરવું જોઈએ. તમારો આ બાબતે શું માનવાનું થઈ છે? શું એને નિયંત્રણ કરવી જોઈએ, એને નિયંત્રણ ન કરવી જોઈએ, કે એની માટે કંઈ ન કરવું જોઈએ, જેમ છે એમને રહેવા દેવું જોઈએ? તમે તમારા વિચારો જે છે એ સ્પષ્ટ કરો. હા કે નામાં જવાબ આપો, અથવા તો તમારે આની કંઈ સમજૂતી આપવી હોય તો એ પણ આપો. કેરળનો જે દરિયા કિનારો જે છે એનું શું નામ છે એ તમારે કહેવાનું છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.